ભાવનગર શહેર નજીક આવેલા તગડી વિસ્તારમાં યુવક પર હુમલો કરાયાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર તગડી નજીક કોઈ કારણોસર યુવક સાથે મારામારી કરવામાં આવી હતી। હુમલામાં યુવકને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત યુવકે સમગ્ર ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેના પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો। બનાવ અંગે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરવામાં આવી હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। તમારું નામ? બેને મિકદાર લીનુસભાઈ। કઈ જગ્યા રહ્યો ભાઈ? મોતીતળા કુંભારવાળા કાદરી મસીવાળા ખાતે। શું બનાવ થયો મોટા ભાઈ? હું હવામાં રાત્રે 11:30 ગાડી લઈને ભરવા જતો હતો, તો પછી ના લાઈનમાં હતો, મારો 178માં વારો હતો। પછી 2 નંબરની ગેટ વટીને કાંટે પગવા ગયો ને, તો હું ઘરે ખુઈ ગયો, નટ પડી ગયો એટલે તો પછી મને જગાડવા આવ્યો તો વાંયથી છે ને, વાંયથી આવ્યો તો મેં કીધું મારો ભાઈબંધ છે, તો મેં એમ કીધું કે તું ઉઈ જાઉં ગાડી ચાલુ કરીને, મારે હેર ભરાતા વાર લાગશે એમ। તો એ આવ્યો તો મને નહોતી ખબર કે તે મને તુકારો કેમ દીધો એમ। પછી મને મારવા જ માંડ્યો। મેં એને કહું છું ભાઈ, મેં કીધું મારા ભાઈબંધની હિસાબે મેં તમને તુકારો દીધો। તો મને કહે કે તુકારાથી વાત જ નહીં કરવાની। મેં કીધું હશે। તો મને એ ડાયરેક્ટ ધોકો મારવા માંડ્યો ને અહીંયા આંખ ઉપર અહીંયા બાકોસિયા ભરી ગયો ને, પગમાં ધોકો માર્યો ને, પડખામાં માર્યો ને, હાથમાં માર્યો। મારવાનું કારણ? બસ એને તુકારો દીધો ને એને ઓલું થયું। કઈ કંપનીનો ચોકીદાર હતા? એમડીસી તગડી કોલસાની ખાણ। આ વિશે પોલીસ ફરિયાદ કરી? પોલીસ ફરિયાદ કરી હતી, પણ એ પોલીસવાળા આવ્યા હતા ખાંડની અંદર, પણ એ વાત કરીને લે કે મને પોલીસની અંદર બોલેરાની અંદર બેઠાડે। પછી એ લોકોએ કાંઈક 2 જણા વાત કરી પોલીસ વાત। પછી મેં ડાયરેક્ટ મને દુખાવો પડ્યો ને, એટલે મેં 108માં ફોન કર્યો ને, તો 108વાળા તરત મને આવીને લઈ ગયા ને। બધા સાહેબો એમ કહેતા હતા એ કે એને રહેવા દો, કાંઈ નથી થયું એમ કરીને કે અહીંયા રહેવા દો એમ। પછી બધું કર્યું ને તો પોલીસવાળાએ કાંઈ ન બોલ્યા ને મને જવા દીધો। પહેલાં મેં પોલીસવાળાને જ ફોન કર્યો હતો કે તમે અહીંયા આવો, મારે માથાકૂટ થઈશ ને મને માર્યો। તો એ આવ્યા, આવીને મને એની ગાડીમાં બેસાડ્યો ને પછી એ પોલીસવાળા કાંઈ વાત કરી સિક્યુરિટીવાળા બરાબર। તો પછી એ વૈયા ગયા ને મને હું 108 બોલાવીને મેં કીધું 108માં મને બેસાડીને મને વૈયા ગયા। મને બહુ દુખતું હતું એટલે। તમારી ગાડી હજી ના છે કે લઈને વૈયા? હા, મારી ગાડી હજી અંદર જ પડીશ ને, મારું લાયસન્સ હજી નોંધણી કરવામાં એમ કહે છે। મારો વાંક નથી ને તોય નોંધણી કરવાનું કહે છે। લાયસન્સ વિનાના કેટલા ડ્રાઈવરો જાય છે અંદર ને સિક્યુરિટીવાળા પૈસા લે 500 રૂપિયા। અંદર જવાના કોઈ સબૂત છે? સિક્યુરિટી પૈસા લે છે? હા, લે છે, પણ સાના માના લે છે। મારી પાસે ઓરિજિનલ લાયસન્સ છે, તો હાથે કરીને મને હેરાન કરે। અત્યારે તમારે આની પર ફરિયાદ કરવાની? હા, એની ઉપર ફરિયાદ કરવાની છે। આની પહેલાં એ મારી ઉપર કર્યું હતું, પણ એ દાદ ઉતારીને એમાં મને માર્યો। એ વિડીયો મારી પાસે છે કે તારે જ્યાં થાય કરવું ને કરી લે, ત્યાં તો પોલીસ કેસ કર્યો તો કરી લે। ઓકે।